અચાનક જ મારું કોલેસ્ટ્રોલ વધારે આવ્યું. અચાનક કાંઈ નથી થતું. એ તમારી પાછળની લાઈફસ્ટાઈલને લઈને આવેલું હોય છે. જાણીએ, શરીર તો સંકેત આપતું હોય. જેમ કે તમને વારંવાર થાક લાગતો હોય, પેટની આજુબાજુની ચરબી વધી ગઈ હોય, ચાલો ત્યારે હાંફી જતા હોય, દાદર ચડો ત્યારે હાંફી જતા હોય, ઊંઘ વારે વારે ડિસ્ટર્બ થતી હોય. આવા ઘણા બધા સંકેતો તમને શરીરે આપ્યા હોય, પણ તમે નિયમિત ચેકઅપ ન કરાવ્યું, એને અવગણા કરી. કાંઈ વાંધો નહીં. હવે તમને કોલેસ્ટ્રોલ આવી ગયું છે, તો થોડીક તમારી દિનચર્યામાં બદલાવ કરો આ 5 સ્ટેપનો. પહેલું, રોજે 30 મિનિટ વોકિંગ કરો. બીજું, તમારા ખોરાકની અંદર ફાઈબર એટલે કે લીલા શાકભાજીને ઉમેરો. ત્રીજું, તમારી ઊંઘ પ્રોપર લ્યો, સ્ટ્રેસ ઓછું કરો. ચોથું, તમે જો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, જંક ફૂડ, વધારે મીઠાઈવાળો ખોરાક ખાતા હોય તો એની ફ્રીક્વન્સીને પહેલાં ઘટાડો અને ધીમે ધીમે એને ઓછી કરો. અને પાંચમું, ડીપ બ્રીધિંગ, મનને શાંત રાખવા માટે કરો. આટલો સરળ ઉપાય છે અને સાથે સાથે નિયમિતપણે તમારા ડૉક્ટરની સલાહ લ્યો અને ચેકઅપ કરો અને એ પ્રમાણે તમે અનુસરો. જ્યારે દિનચર્યામાં બદલાવ કરશો ને તો ધીમે ધીમે તમારો કોલેસ્ટ્રોલ લેવલમાં આવશે અને તમે હેલ્ધી જીવન જીવી શકશો. તમને પણ અચાનક કોલેસ્ટ્રોલ વધી ગયું અને આવ્યું રિપોર્ટમાં, તો તમે મને DM કરી શકો છો. કોલેસ્ટ્રોલ લાઈફસ્ટાઈલમાં હું તમને મદદ કરીશ. વિડીયોને લાઇક કરો અને એવા વ્યક્તિઓને શેર કરો જેમને એવું થાય છે કે મારું તો અચાનક કોલેસ્ટ્રોલ આવી ગયું, હવે મારે ધ્યાન રાખવું પડશે. થેન્ક યુ.